હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 ઇંગ્લિશ ગ્રામર 9 ચેપ્ટર 11th ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, જેની સમરી મેં તમને સમજાવી દીધેલી જ હતી, અને ત્યાર પછી આપણે એક્સરસાઇઝ કરવાની હતી ને આ સ્કૂલો બંધ થઈ ગઈ. ઓફલાઈન ભણવાનું બંધ થયું ને ઓનલાઈનમાં આપણે હવે શીખી રહ્યા છે. તો આ ચેપ્ટર 11th ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચની આપણે એક્સરસાઇઝીસ પહેલી, બીજી ને ત્રીજી જે છે એ પરીક્ષાલક્ષી નથી, પરંતુ ચોથી જે એક્સરસાઇઝ છે એ પરીક્ષાલક્ષી છે અને પરીક્ષામાં એ પૂછાશે જ. 3 માર્ક્સનો એ આ પ્રશ્ન છે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો. તો એ 3 માર્ક્સનો પ્રશ્ન આપણે એક્સરસાઇઝીસ કરવાની બાકી રહી ગઈ હતી, તો એ આપણે હવે એક્સરસાઇઝ ચોથી શીખીએ તે પહેલાં મિત્રો તમને ખાસ જણાવવાનું કે આપણે 10 તારીખથી જે પરીક્ષા શરૂ થાય છે એમાં તમને પરીક્ષાનું ટાઈમ ટેબલ અને સિલેબસ બધા જ વિષયનો મૂકવામાં આવ્યો છે. તો આપણે સંસ્કૃતમાં અને ઇંગ્લિશમાં જે ચેપ્ટર્સ મૂક્યા છે, અંગ્રેજીમાં છે 1 થી 10 અને પોએમ 1, 2 and 3, બરાબર. તો 10માનું તમને મૂકી દીધો ગઈકાલે જ, ગયા વીકમાં જ PDF મૂકી દીધી છે, એટલે તમે ઉતારી લીધી હશે મિત્રો. તો અને પોએમ 3rd એની પણ એક્સરસાઇઝીસ સ્વાધ્યાય પોથીની મેં તમને લખાવેલી છે. તો મિત્રો હવે જે 1 થી 10 જે પાઠ છે એમાં અને પોએમ જે પહેલી, બીજી ને ત્રીજી છે એમાં પહેલી સેમેસ્ટરના જે 1 થી 6 પાઠ છે તે અને પોએમ પહેલી ને બીજી એમાંથી મોસ્ટલી 30% આ પરીક્ષામાં પૂછાશે. એટલે લગભગ તમને એ જે 30% છે એમાં બધું ઓબ્જેક્ટિવ પૂછાશે. એટલે ઓબ્જેક્ટિવની વધુ તૈયારી કરજો અને 70% બીજી જે પરીક્ષાના જે સિલેબસ છે 7, 8, 9, 10 અને પોએમ 3rd, તો એમાંથી પૂછાશે. તો મિત્રો વધુ વેઇટેજ તમે સેકન્ડ સેમેસ્ટરના 7, 8, 9, 10 અને 3rd પોએમને આપજો અને એકવાર બધી જ એક્સરસાઇઝીસ 1 થી 6 પાઠની ને કાવ્ય પહેલું ને બીજું એની વાંચી જજો. ઓકે મિત્રો. તો એ રીતે સંસ્કૃતમાં પણ આપણે સંસ્કૃતમાં પાઠ આપ્યા છે 1 થી 15, પરંતુ 1 થી 15 આપણે ને 1 થી 8 આપણે પહેલી સેમેસ્ટરના હતા અને 9 થી જે 15 છે એ બીજી સેમેસ્ટરના છે. તો મિત્રો એ જે છે એમાં પણ એ જ રીતે કોર્સ છે. પહેલી સેમેસ્ટરની જે નો કોર્સ છે એમાંથી 30% યાની કે ઓબ્જેક્ટિવ, અને બાકીના સેકન્ડ સેમેસ્ટરના પાઠ જે છે એમાંથી 70%. તો મિત્રો એ પ્રમાણે તૈયારી કરજો અને બધાને વેઇટેજ આપજો. એવું નહીં કે પછી ચલો પહેલી સેમેસ્ટરનું છોડી દેવાનું, એવું નહીં કરતા. એકવાર તો જરૂરથી વાંચી લેજો. તો હવે આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે સંસ્કૃત અને ઇંગ્લિશમાં. હવે આપણે 11th ચેપ્ટર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં બીજા પાઠ પર જઈશું. એક્સરસાઇઝ 4th પર જઈશું. તો એમાં શું કરવાનું છે? રાઇટ ધ ફોલોઈંગ ડાયલોગ્સ ઇન ધ ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલી, બીજી ને ત્રીજી પરીક્ષા એક્સરસાઇઝીસમાં તમને વાક્યો આપ્યા છે, વાક્યો નથી પૂછાતા આપણને. એમાં પેરેગ્રાફ જ એટલે કે સંવાદ જ પૂછાય છે અને સંવાદને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો અહીંયા જે સંવાદ આપ્યા છે એમાં આપણે જોઈએ કે કેવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે ફેરવીશું, કારણ કે આ પૂછાવાનું જ છે. રાઇટ ધ ફોલોઈંગ ડાયલોગ્સ ઇન ધ ઇનડાયરેક્ટ સ્પીચ. નીચેના સંવાદને ઇનડાયરેક્ટ સ્પીચ યાની પરોક્ષ સ્પીચમાં ફેરવો. તો ફર્સ્ટ વન ઇઝ ટીચર આસ્ક વોટ ઇઝ યોર નેમ. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ટીચરે, બરાબર. એટલે આપણે પ્રશ્ન માટે
જ્યારે આરવી અને ડીએસમાં મેં તમને સમજાવ્યું છે કે આરવીનો ભાવ શું છે, પ્રશ્ન પૂછવાનો છે. અને આરવી જો પ્રેઝન્ટ ટેન્સમાં હોય અને ડીએસ પણ પ્રેઝન્ટ ટેન્સમાં હોય સાદા વર્તમાન કાળમાં, તો બંનેના કાળમાં કોઈ ક્રિયાપદના કાળમાં ફેરફાર થતો નથી. અને જો આરવી ભૂતકાળમાં અને ડીએસ વર્તમાન કાળમાં હોય તો ભૂતકાળના આરવી પ્રમાણે ડીએસનું ક્રિયાપદ ભૂતકાળમાં ફેરવવાનું રહેશે. પરંતુ જો ડીએસ આરવી ભૂતકાળ છે ને ડીએસમાં જે વાક્ય છે એ સનાતન સત્ય છે, તો ભલે આરવી ભૂતકાળ છે છતાં પણ એમાં ડીએસના કાળમાં વાક્યના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. હવે અહીંયા કયો છે પહેલો પ્રશ્ન છે, તો ધ ટીચર આસ્ક ધ સ્ટુડન્ટ, કોને પૂછ્યું છે? કોઈ વિદ્યાર્થીને. વોટ ઇઝ યોર નેમ? જ્યારે મેં તમને સમજાવ્યું છે કે જ્યારે WH વાળા પ્રશ્નસૂચક સર્વનામ હોય વાક્યમાં, તો એ સંયોજક તરીકે ધેટ નહીં મૂકતા આપણે કયું સંયોજક, જે શબ્દ છે WH પ્રશ્નસૂચક જે શબ્દ છે એનો એ જ પ્રશ્નસૂચક શબ્દને આપણે સંયોજક તરીકે મૂકીશું. અને જે વાક્ય ડીએસમાં છે એ પ્રશ્નસૂચક વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવી દઈશું. એ મેં તમને નિયમ સમજાવ્યો છે. તો ધ ટીચર આસ્ક ધ સ્ટુડન્ટ વોટ હિઝ નેમ વોઝ. બરાબર. આ થઈ ગયું વિધાન વાક્ય પ્રશ્નમાંથી. વોટ હિઝ નેમ વોઝ, કારણ કે આ ડીએસ શું છે, આ ભૂતકાળમાં છે માટે. ધ સ્ટુડન્ટ સેડ માય નેમ ઇઝ મેહુલ. તો એણે જવાબ આપ્યો, વિદ્યાર્થીએ જવાબ આપ્યો. તો જવાબ આપવા માટે શું હોય? ટુ રિપ્લાય. તો ધ સ્ટુડન્ટ રિપ્લાયડ ધેટ હિઝ નેમ વોઝ મેહુલ. હવે મેહુલ છોકરો છે એટલે માય જે સર્વનામ છે એ છોકરાનું સર્વનામ કયું છે? રિલેટિવ પ્રોનાઉનમાં હિઝ આવે. તો ધ સ્ટુડન્ટ રિપ્લાયડ ધેટ હિઝ નેમ વોઝ મેહુલ. ધ ટીચર સેડ પ્લીઝ કમ હિયર. તો હવે પ્લીઝ છે, બરાબર. તો પ્લીઝ માટે આપણે કેવી રીતે એને ફેરવીશું? રિક્વેસ્ટમાં ફેરવીશું. આરવીને જવાબમાં કેવી રીતે લખીશું? ધ ટીચર રિક્વેસ્ટેડ હિમ. કોને? મેહુલને. ધ ટીચર રિક્વેસ્ટેડ હિમ ટુ ગો ધેર. કમનું શું થઈ જાય? આપણે આગળ જોઈ ગયા છે મિત્રો કે કેવી રીતે કમનું, ગો, હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે, નાવનું ધેન, એ બધું તમે મોઢે કરી લીધું હશે તો તમને કોઈ જ તકલીફ પડશે નહીં. ઓકે. તો એ વાક્યને આપણે આ પેરેગ્રાફ આખો જોઈ લઈએ. ધ ટીચર આસ્ક ધ સ્ટુડન્ટ વોટ હિઝ નેમ વોઝ. ધ સ્ટુડન્ટ રિપ્લાયડ that his name was Mehul. The teacher requested him to go there. બરાબર. હવે બીજો સંવાદ. રાગિની અલ્પાને પૂછે છે. રાગિની આસ્ક હાઉ આર યુ? અલ્પા સેડ આઈ એમ ફાઇન. રાગિની આસ્ક વિલ યુ કમ વિથ મી? રાગિનીના બંને પ્રશ્ન છે અને અલ્પા એનો જવાબ આપે છે. બરાબર. તો રાગિની કોને પૂછે છે? અલ્પાને. રાગિની આસ્ક અલ્પા હાઉ સી વોઝ. છોકરી છે એટલે સી થઈ જશે યુનું, અને આરનું વોઝ. કેમ આરનું વર નહીં થાય? કારણ કે અહીંયા અલ્પા જવાબ આપે છે ને અલ્પા એક વચનમાં છે માટે. તો રાગિની આસ્ક અલ્પા હાઉ શી વોઝ. વિધાન વાક્ય બની ગયું. તો અલ્પા રિપ્લાયડ that she was fine. આઈનું શું થઈ ગયું? શી, અને એમનું વોઝ. અગેન રાગિની આસ્ક હર અથવા આસ્ક અલ્પા, અને અહીંયા શું છે? વિલ યુ કમ વિથ મી. એની પરવાનગી અથવા એને ઇન્ક્વાયરી કરે છે. તો ઇન્ક્વાયરી માટે આપણે શું કરીએ છીએ? ઇફ અથવા વેધરથી આપણે એ વાક્ય ડીએસનું ફેરવીએ છીએ. તો ઇફ એ શું થઈ જશે? સંયોજક. તો રાગિની ધેન આસ્ક હર ઇફ
શી વિલનું ભૂતકાળ વુડ ઇફ શી વુડ ગો વિથ હર. સમજ પડે છે ને મિત્રો હું કેવી રીતે ફેરવું છું? મીનું શું થઈ જશે? છોકરી છે રાગીની એટલે હર, બરાબર. યુ છોકરી છે માટે શી, અને વિલનું વુડ કમનું ગો. તો રાગીની ધેન આસ્કડ હર ઇફ શી વુડ ગો વિથ હર. ત્રીજું, કેતન આસ્ક વોટ આર યુ ડુઈંગ. શ્યામને પૂછે છે કે તું શું કરે છે? તો કેતન સેડ આઈ એમ લુકિંગ ફોર માય કીઝ. ટુ લુક ફોર ધીસ ઇઝ ધ ફ્રેઝ, એટલે કે શોધવું, શોધખોળ કરવી. તો રામે એને પૂછ્યું કે તું શું કરે છે જઈને? તો કે હું મારી ચાવીઓ શોધું છું. તો રામ આસ્ક ડીડ યુ સી ઇન યોર પોકેટ. આમ તેમ ટેબલ પર રૂમમાં બધે જોવે છે, પણ એ પૂછે છે રામ કે તે તારા ખિસ્સામાં જોયું કે ચાવીઓ ખિસ્સામાં છે કે નહીં? તો હવે આને આપણે સંવાદને ઇનડાયરેક્ટમાં ફેરવીશું. તો કેતન આસ્ક શ્યામ ધેટ. આવે મિત્રો? ધેટ આવે? ન આવે, કારણ કે પ્રશ્ન શેનાથી છે? વોટ આર યુ ડુઈંગ. તો વોટ, જ્યારે મેં તમને આગળ પણ સમજાવ્યું કે WH વાળા પ્રશ્નસૂચક શબ્દથી જો વાક્ય હોય તો સંયોજક તરીકે તે જ વાક્ય મૂકી અને વાક્યને વિધાનમાં ફેરવવાનું. તો રામ આસ્ક જય વોટ હી વોઝ ડુઈંગ. જય શું કરતો હતો તેમ પૂછ્યું, તે શું કરતો હતો. જય પછી શું કરે છે? જવાબ આપે છે. તો જવાબ આપેમાં કેવી રીતે લખીશું? જય સેડ that he was looking for his keys. એ ચાવીઓ શોધી રહ્યો હતો. તો રામ એને પૂછે છે, હવે પૂછે છે માટે આસ્ક. રામ આસ્ક હિમ, આ શું છે? ઇન્ક્વાયરી, એટલે શું આવશે? ઇફ. રામ આસ્ક હિમ ઇફ હી હેડ સીન ઇન હિઝ પોકેટ. શું તેણે તેના ખિસ્સામાં ચેક કર્યું, જોઈ? સમજ પડે છે મિત્રો? ના સમજ પડે તો કોમેન્ટમાં લખજો, હું ફરી શીખવાડીશ. હવે આપણે પાંચમું વાક્ય જોઈએ, પાંચમો સંવાદ જોઈએ મિત્રો. રોહન સેડ આઈ એમ નોટ ફિલિંગ વેલ. રોહને કીધું મને સારું નથી લાગતું, ઠીક નથી લાગતું આજે. તો વિભા આસ્ક વોટ હેપન. વિભા પૂછે છે તને શું થયું છે? તો સોહન સેડ આઈ હેવ ફીવર એન્ડ હેડેચ. હેડેચ એટલે માથું દુખે છે, એ જ એટલે દુખાવો. મેં તમને આ સમજાવ્યું છે. માથામાં દુખતું હોય તો હેડેજ, પેટમાં દુખતું હોય તો સ્ટમકેજ, દાંતમાં દુખતું હોય તો ટૂથેજ, પીઠનો કમરનો દુખાવો હોય તો બેકેજ, બરાબર? એ જ યાની દુખાવો. એટલે એમ રોહન કહે છે કે મને તાવ જેવું લાગે છે અને માથું દુખે છે. હવે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ. તો રોહન સેડ ધેટ હી વોઝ નોટ ફિલિંગ વેલ. વિધાન વાક્ય છે, સાદું જ, એટલે શું થઈ જશે? કોઈ ઇન્ક્વાયરી નથી, કોઈ પ્રશ્ન નથી, એટલે રોહન સેડ ધેટ. આઈનું શું થઈ જશે? હી. એમનું વોઝ. હી વોઝ નોટ ફિલિંગ વેલ. હવે એ વિભાને કહે છે એટલે વિભા એને પૂછે છે. હવે પ્રશ્ન પૂછે છે એટલે શું લખીશું? વિભા આસ્ક હિમ વોટ હેડ હેપન્ડ. બંને ભૂતકાળ છે, આસ્ક અને હેપન્ડ ભૂતકાળ. બંને જ્યારે ભૂતકાળ હોય ત્યારે આપણે એ ક્રિયાપદને, ડીએસના ક્રિયાપદને ભૂતકૃદંતમાં મિત્રો ફેરવવાનું મેં તમને શીખવાડ્યું છે. એટલે વિભા આસ્ક હિમ વોટ હેડ હેપન્ડ. તો રામ સેડ, રામે સિમ્પલ જવાબ આપ્યો છે, એટલે રામ કહે છે અથવા જવાબ આપ્યો છે. રામ સેડ ધેટ અથવા રામ રિપ્લાઇડ ધેટ હી હેડ ફીવર એન્ડ હેડેચ, એટલે એને તાવ અને માથું દુખે છે. અનુરાગ અને અભયનો સંવાદ જોઈએ, છઠ્ઠો મિત્રો. અનુરાગ સેડ આઈ વોન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપાલ ટુડે. અનુરાગ અભયને કહે છે કે આજે મારે પ્રિન્સિપાલને મળવું છે. તો અભય પ્રિન્સિપાલને મળવા માટે કાંક રજા લેવી હોય તો જ મળવા જવાનું હોય ને. તો અભય આસ્ક ડુ યુ વોન્ટ લીવ. અનુરાગ સેડ આઈ વોન્ટ ટુ ચેન્જ માય ડિવિઝન. એને લીવ, રજા
રજા માટે નહીં, પણ એ શા માટે મળવાનું ઈચ્છે છે પ્રિન્સિપાલને, તો એને ડિવિઝન એટલે A B C એ જે હોય છે ને ક્લાસ વિભાજિત કરેલા, તો એ કહે છે કે મારે ડિવિઝન બદલવું છે, એટલે એમાં હોય તો બીમાં, બીમાં હોય તો એમાં. એટલે હવે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ. અનુરાગ સેડ, વિધાન વાક્ય છે એટલે સેડ આવશે. અનુરાગ સેડ ધેટ હી વોન્ટેડ ટુ મીટ ધ પ્રિન્સિપાલ ટુડેનું શું થઈ જશે? ધેટ ડે. હી વોન્ટેડ ટુ મીટ ધ પ્રિન્સિપાલ, વોન્ટેડ ટુ મીટ ધ પ્રિન્સિપાલ ધેટ ડે. તો અભય એને પૂછે છે, અભય પૂછે છે. હવે અહીંયા કોઈ પ્રશ્નસૂચક શબ્દ નથી, WH વાળા નથી, તો અભય આસ્ક્ડ હિમ, શું ઇન્ક્વાયરી, શા માટે તારે મળવું છે? તો એ કહે છે, અભય આસ્ક્ડ હિમ ઇફ હી વોન્ટેડ લીવ, શું તારે રજા જોઈએ છે? તો અનુરાગ સેડ ધેટ, સિમ્પલ છે વાક્ય. એટલે અનુરાગ કહે છે, અનુરાગ સેડ ધેટ હી વોન્ટેડ ટુ ચેન્જ, માયનું શું ત્યાં જશે? હિઝ. હી વોન્ટેડ ટુ ચેન્જ હિઝ ડિવિઝન. 7મો સંવાદ મિત્રો આપણે 8 સુધી જોઈએ, બાકીના આપણે કાલે પછીના વિડીયોમાં જોઈશું મિત્રો. ફાધર આસ્ક મીતા વેર શેલ વી ગો ફોર એ હોલિડે. રજાઓ પડવાની તૈયારી છે એટલે એ પપ્પા એમના બાળકોને પૂછે છે કે આપણે રજાઓમાં ક્યાં જઈશું? સો મીતા સેડ લેટ્સ ગો ટુ ગોવા. મીતાને ક્યાં જવું છે? ગોવા. તો એમનો દીકરો હર્ષ શું કહે છે? આઈ વોન્ટ ટુ ગો ટુ કાશ્મીર અથવા કાશ્મીર. મીતને ક્યાં જવું છે? મીતને ક્યાં જવું છે? હર્ષને તો કાશ્મીર જવું છે. હવે આપણે શું કરીશું? એને આપણે ડાયરેક્ટમાં ફેરવીએ મિત્રો. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા કેવા રીતે આપણે એને કેવા પ્રકારથી કેવી રીતે ચેન્જ કરીએ છીએ તે જોઈએ. તો ફાધર પ્રશ્ન પૂછે છે એટલે શું આવશે? ફાધર આસ્ક્ડ ધ ચિલ્ડ્રન. બે છે, અંકિતા અને મીતા અને હર્ષ. તો મીતા અને હર્ષ બે છે એટલે એમના બંને બાળકોને પૂછે છે. ફાધર આસ્ક્ડ ધ ચિલ્ડ્રન વેર, વીનું બહુવચન શું થઈ જશે? આ બદલાઈ જશે સર્વનામ ધે. વેર ધે શુડ ગો ફોર અ હોલિડેઝ. રજા પડશે તો ક્યાં જઈશું એવું પૂછે છે ને. તો વેર દે શુડ ગો ફોર એ હોલિડે. પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં ફેરવ્યું. હવે મીતા સૂચન કરે છે ને, તો મીતાનું જે સૂચન છે લેટ્સ એ સૂચન માટે વપરાય છે, એ પણ તમને મેં અગાઉ સમરીમાં સમજાવ્યું છે. તો મીતા સજેસ્ટેડ, શું સજેસ્ટ કરે છે? ધેટ દે શુડ ગો ટુ ગોવા. તેઓ ક્યાં જશે? ગોવા જશે. હવે હર્ષ શું કહે છે? હર્ષ સિમ્પલી કહે છે કે માટે સેડ. હર્ષ સેડ ધેટ હી વોન્ટેડ ટુ ગો ટુ કાશ્મીર અથવા કાશ્મીર. સમજાય છે ને મિત્રો કેવી રીતે આપણે ફેરફાર કરીએ છીએ? ઓકે. 8મો સંવાદ. ગૌરવ અને અંકિતા બંને વાતચીત કરે છે. ગૌરવ અંકિતાને પૂછે છે. ગૌરવ આસ્ક હુઝ હાઉસ ઇઝ ધીસ. ગૌરવે પૂછ્યું આ કોનું ઘર છે? તો અંકિતા સેડ ઇટ બિલોંગ્સ ટુ મિસ્ટર વર્મા. એ કોનું છે? એ મિસ્ટર વર્માનું ઘર છે. તો એ આગળ પૂછે છે ગૌરવ કે કહે છે, એ જ્યારે વર્મા નામ સાંભળે છે ને તો ગૌરવને એમ લાગે છે કે આઈ થિંક હી વર્ક્સ ઇન માય ફાધર્સ ઓફિસ. મને એવું લાગે છે કે તેઓ મિસ્ટર વર્મા જે છે
એ તેના પપ્પાની ઓફિસમાં તેમની સાથે જ કામ કરે છે. બરાબર. હવે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવતા જોઈએ. ગૌરવ પ્રશ્ન પૂછે છે એટલે, અને WHOSE હુઝ એટલે કે પ્રશ્નસૂચક શબ્દ છે એટલે સંયોજક પણ આપણે હુઝનું હુઝ રાખીને વિધાનમાં વાક્યમાં ફેરવીશું. તો ધીસનું શું થશે મિત્રો? ધેટ. અને ઇઝનું વોઝ. તો ગૌરવ આસ્ક અંકિતા હુઝ હાઉસ ધેટ વોઝ. ઇઝનું ભૂતકાળ વોઝ અને ધીસનું ધેટ. તો અંકિતા સેડ, અંકિતા જવાબ આપે છે અથવા અંકિતા કહે છે. તો અંકિતાએ કહ્યું, અંકિતા સેડ ધેટ. બિલોંગ્સનું ભૂતકાળ બિલોંગ્ડ, ઈડી લાગશે ને એસ નીકળી જશે. ઇટ બિલોંગ્ડ ટુ મિસ્ટર વર્મા. એ મિસ્ટર વર્માનું નામ સાંભળીને ગૌરવને એમ લાગે છે, તો ગૌરવ સેડ ધેટ. આઈનું શું થઈ જશે ગૌરવ માટે સર્વનામ? હી. અને થિંકનું ભૂતકાળ થોટ. ગૌરવ સેડ ધેટ હી થોટ ધેટ હી, that means Mr. Verma, worked in his father's office. Gaurav said that he think that, ફરી પણ ધેટ આવશે. he thought મિત્રો, ભૂતકાળ થિંકનું ભૂતકાળ. he thought that he works in his father's office. અહીંયા આપણે વર્ક્સનું વર્ક પણ ભૂતકાળ મૂકી શકીએ છે. ઓકે મિત્રો. ગૌરવ સેડ ધેટ he thought that he worked in his father's office. આપણે 8 કહ્યું ને, પણ 10 જોઈ લઈએ મિત્રો, કોઈ પણ પૂછાઈ શકે છે. 9મું જોઈએ. રઘુ અને પોલીસમેન બે વાતચીત કરે છે. તો રઘુ પોલીસમેન સાથે વાત કરે છે, તો ક્યાં ગયો હશે? પોલીસ સ્ટેશનમાં. અને પોલીસ સ્ટેશનમાં જઈ અને એણે જે કોઈ ઘટના જોઈ એનો રિપોર્ટ લખાવવા માગે છે. તો રઘુ સેડ, આઈ વોન્ટ ટુ રિપોર્ટ એન એક્સિડન્ટ. મારે એક્સિડન્ટ એક થયો છે એનો રિપોર્ટ લખાવવો છે. તો પોલીસમેન સેડ, પ્લીઝ સિટ ડાઉન એન્ડ ટેલ મી વોટ હેપન. હા, બેસો અને મને કહો કે શું થયું હતું, એક્સિડન્ટ કેવી રીતે થયો હતો. તો રઘુ સેડ, આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ વેન આઈ વોઝ નોક ડાઉન બાય સ્પીડિંગ કાર. નોકડાઉન યાની કે ટક્કર થઈ ગઈ. હું જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક સ્પીડમાં આવતી કાર સાથે હું ટકરાઈ ગયો અથવા મારી ટક્કર થઈ ગઈ હતી. તો પોલીસમેન આસ્ક, આર યુ ઇન્જર્ડ? શું તને કોઈ ઈજા થઈ છે? પોલીસમેન એને પૂછે છે. તો રઘુ સેડ, યસ, આઈ હેવ ફ્રેક્ચર્ડ માય રાઇટ લેગ. હા, મારા જમણા પગમાં મને ફ્રેક્ચર થયું છે, એટલે કે હાડકું તૂટ્યું છે, ક્રેક થઈ છે. હવે આને આપણે જોઈએ ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવામાં આવે છે. તો રઘુ ટોલ્ડ ધ પોલીસમેન. ભૂતકાળ છે, સેડનું ભૂતકાળ, ટેલનું ભૂતકાળ ટોલ્ડ. તો રઘુ પોલીસમેનને કહે છે કે, તો રઘુ ટોલ્ડ ધ પોલીસમેન ધેટ, આઈનું હી થશે અને વોન્ટનું વોન્ટેડ, ધેટ હી વોન્ટેડ ટુ રિપોર્ટ એન એક્સિડન્ટ. તો પોલીસમેન એને કહે છે, ઓકે આવ્યા છો રિપોર્ટ લખાવવા, મહેરબાની કરીને બેસો પહેલાં. તો ધ પોલીસમેન રિક્વેસ્ટેડ, પ્લીઝ છે એટલે રિક્વેસ્ટ કરે છે. ધ પોલીસમેન રિક્વેસ્ટેડ હિમ. શું રિક્વેસ્ટ કરે છે? ટુ સીટ ડાઉન એન્ડ ટેલ હિમ વોટ હેડ હેપન. ટુ સીટ ડાઉન એન્ડ ટેલ હિમ વોટ હેડ હેપન. અને તેમને કહો કે શું થયું હતું. તો જવાબ રઘુ આપે છે, કહે છે. તો પોલીસમેનના પ્રશ્નમાં રઘુ કહે છે, રઘુ સેડ ધેટ હી હેડ બીન ક્રોસિંગ. આઈ વોઝ ક્રોસિંગ ભૂતકાળ છે, અને આરવી પણ ભૂતકાળ છે. આરવીને ડીએસ ભૂતકાળ હોય તો શેમાં ફેરવવાનું?
ભૂતકૃદંતમાં. તો રઘુ સેડ ધેટ હી હેડ બીન ક્રોસિંગ ધ રોડ when he was knocked down by a speeding car. તો હવે જો પેલે સ્પીડમાં આવતી કાર જોડે ટક્કર થઈ ગઈ છે એટલે પોલીસમેન કે કોઈ પણ સામાન્ય માણસની પણ ફરજ આવે કે તમને કંઈ વાગ્યું, ચલો દવાખાને લઈ જાઓ, એ આપણી માનવીય ફરજમાં આવે છે. તો એ જ્યારે કહે છે કે સ્પીડમાં આવતી કાર સાથે ટક્કર થઈ ગઈ એટલે પોલીસમેન એને પૂછે છે, આર યુ ઇન્જર્ડ? એટલે પોલીસમેને પૂછ્યું કે તને વાગ્યું છે? તો ધ પોલીસમેન આસ્ક્ડ હિમ, ઇન્ક્વાયરી કરે છે એટલે શું આવશે? ધેટની જગ્યાએ ઇફ હી વોઝ ઇન્જર્ડ. તો રઘુ જવાબ હામાં આપે છે ને, એટલે રઘુ કહે છે કે રઘુ સેડ ધેટ હી હેડ ફ્રેક્ચર્ડ હિઝ રાઇટ લેગ. હા, તેણે જવાબ આપ્યો કે તેના જમણા પગમાં તેને ફ્રેક્ચર થયું છે. હવે 10મું જોઈ લઈએ, બાકીના આપણે પછી જોઈશું મિત્રો નેક્સ્ટમાં. મીના અને ટીના 2 જણ વાત કરે છે. મીના ટીનાને પૂછે છે, મીના આસ્ક આર યુ કમિંગ ફોર ધ પિકનિક? સ્કૂલમાંથી કે ક્લાસમાંથી પિકનિક જવાનું હશે એટલે મીના એને પૂછે છે ટીનાને, શું તું પિકનિકમાં આવવાની છે? તો ટીનાને ખબર નથી ક્યાં જવાનું છે એટલે સો ટીના આસ્ક વેર આર યુ ગોઈંગ? તો ક્યાં તમે પિકનિકમાં ક્યાં જવાના છો? મીના સેડ વી હેવન્ટ સિલેક્ટેડ ધ પ્લેસ. હજુ અમે પ્લેસ કયું સ્થળ નક્કી નથી કર્યું. તો ટીના સેડ લેટ્સ ગો ટુ વોટર પાર્ક. હજુ સ્થળ નક્કી નથી તો ટીના કહે છે કે ચલો આપણે તો પછી વોટર પાર્ક જઈએ. સો મીના સેડ આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા. તો મીના કહે છે કે બહુ સારો આઈડિયા છે. હવે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ. તો ઇનડાયરેક્ટમાં ફેરવતા શું થઈ જશે? મીના આસ્ક્ડ ટીના, અને ધેટની જગ્યાએ કયું કન્જક્શન આવશે? ઇફ. ઇફ શી વોઝ ગોઈંગ ફોર ધ પિકનિક. આર યુ કમિંગનું શું થઈ જશે? ઇફ શી વોઝ ગોઈંગ ફોર ધ પિકનિક. સો ટીના આસ્ક હર, ક્યાં જાઓ છો એ સ્થળ તો જાણવું પડે ને, એટલે ટીનાએ પણ પ્રશ્ન જ પૂછ્યો છે. સો ટીના આસ્ક હર વેર ધે વર ગોઈંગ. તેઓ ક્યાં જવાના છે એવું પૂછ્યું. તો મીના સેડ ધેટ વીનું શું થઈ જશે? ધે. હેવન્ટનું હેડ. તો ધે હેડ નોટ સિલેક્ટેડ ધ પ્લેસ અથવા ધે હેડન્ટ સિલેક્ટેડ ધ પ્લેસ. બંને ભૂતકાળ છે એટલે ભૂતકૃદંત હેડન્ટ. તો મીનાને ટીના સજેસ્ટ કરે છે, શું કહે છે? લેટ્સ ગો ટુ વોટર પાર્ક. સજેસ્ટ કરે છે એટલે શું લખીશું? ટીના સજેસ્ટેડ ધેટ દે શુડ ગો ટુ ધ વોટર પાર્ક. તો મીના ખૂબ ખુશ થાય છે કે ના, બહુ આઈડિયા બહુ સારો છે. સો મીના સેડ અથવા મીના ટોલ્ડ ટીના ધેટ શી થોટ ધેટ વોઝ અ ગુડ આઈડિયા. એનો આઈડિયા બહુ સારો છે. મિત્રો, આ તમારી નોટમાં લખી 1થી 11મા પાઠની એક્સરસાઇઝ 4થી તમારા ચોપડામાં લખી અને એને બરાબર ધ્યાનથી લખજો, કારણ કે આ વખતની પરીક્ષામાં 3 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાવાનો જ છે. માટે આ તમે તૈયાર કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્સરસાઇઝીસ જોઈશું. ટીલ ધેન વી આર સાઇનિંગ ઓફ રાઇટ નાઉ. હેવ અ નાઇસ ડે. સી યુ. બાય.